તમે અહીંયા બેઠેલા છો, તમારા માતા પિતા ઘણાના વૃદ્ધ હશે, ઘરમાં હશે, ઘણાના તો એકલા પણ હશે, એટલે કદાચ પપ્પા કે મમ્મી તમારા ધામમાં પણ ગયા હોય ને અત્યારે તમારા માતા ઘરે વિધવા હોય અથવા તો પિતા વિધુર હોય, તમારે વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહેતા હોય, એની કાળજી રાખવી, એની સંભાળ રાખવી, કાળજી અને સંભાળ રાખવી એ તમારી જવાબદારીમાં આવે છે. સમજી જ લેવાનું કે હવે બાળક જેવા થઈ ગયા, 80-85 થઈ ગયા, નાનું બાળક જેમ કટાણે કંઈ માંગે, ગમે ત્યારે રડી પડે, પથારીમાં પેશાબ કરે, એવું બધું આનું થવાનું છે અને તમારું થવાનું 25 વર્ષ પછી. હવે તમે અત્યારે એના પ્રત્યે ગુસ્સો રાખો, અણગમો રાખો, તોછડા શબ્દો બોલો, નહીં કહેવાનું કંઈ નાખો, પછી કામ પૂરતી જ એની સાથે વાત કરો, બાકી એને તરછોડો અથવા એની સાથે વાતચીત ના કરો, એને આપણે 2 ટાઈમ જમવાનું આપી દઈએ છીએ, એની દવા આપી દઈએ છીએ, એટલે બહુ એવો ભાવ રાખો, એવો અભિગમ રાખો. આ બધું નાના બાળકના મગજમાં ટેપ થઈ જાય છે, ભલે બોલતો નથી. 25 વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટની તૈયારી